નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ડાંગર રોપવાની અંદર મશીનની શું સમસ્યા છે ને એની અંદરથી આપણે કેવી રીતે આવક કમાઈ શકીએ છીએ એ વિષય પર આજે આપણે વાત કરીશું। તો ચાલો વિડિયો શરૂ કરીએ। ખેડૂત મિત્રો, ડાંગર રોપણીની અંદર મજૂરોને પ્રોબ્લેમને લીધે આપણે ડાંગર નથી બનાવી શકતા, કારણ કે ડાંગરની અંદર વધારે મજૂર લાગે છે। રોપવાથી લઈ અને કાપવા સુધી મજૂરોની જરૂર પડે છે, પણ ટેકનોલોજીનો જો આપણે ઉપયોગ કરીશું તો આપણે ઓછા મજૂરની અંદર ડાંગરના પાકની ખેતી કરી શકીએ છીએ। અને આપણે ડાંગર રોપવા માટે આપણે રોપાણ જે મશીન છે એનો ઉપયોગ કરી શકીએ છીએ, અને તૈયાર ડાંગરને કાપવા માટે આપણે જે કાપવાના મશીન છે એનો ઉપયોગ કરી શકીએ છીએ, અને જે પૂરિયા નીકળે છે એને બાંધવા માટે આપણે એના પૂડા બનાવવા માટેનું જે મશીન છે એનો ઉપયોગ પણ કરી શકીએ છીએ। એટલે રોપવાથી લઈ અને કાપવા સુધી બધા જ પ્રકારના મશીન આપણી પાસે અવેલેબલ છે। પણ આ મશીનથી રોપવાની અંદર એક મોટી સમસ્યા છે કે તરુ જે આપણે તૈયાર કરવાનું છે ધરુવાળિયું, એ ધરુવાળિયું થોડું અલગ રીતે તૈયાર કરવું પડે છે, કારણ કે આપણે રેગ્યુલર જે રીતે ડાંગર રોપીએ છીએ એની અંદર આપણે તરુ ખેતરની અંદર રોપી દઈએ છીએ, પણ જે મશીનથી આપણે રોપવાનું હોય છે એના માટે આપણે જે રીતે શેરડીના પીલા આપણે બનાવીએ છીએ એ રીતે નર્સરી આપણે મૂકવી પડશે। તો અહીં આપ જોઈ શકો છો કે એનું જે મશીન આવે છે એની અંદર આપણે માટી અથવા પોણાનો ઉપયોગ કરી અને ટ્રે ભરવી જોઈએ, અને ત્યારબાદ આપણે જે ડાંગરની વેરાયટી રોપવાના હોઈએ એ વેરાયટીનું બિયારણ લઈ અને એ ટ્રેની અંદર આપણે ભરવું જોઈએ, પણ એનું એક લેયર બનવું જોઈએ। ભરવું જોઈએ એટલે એક જગ્યા પર ઘણું બધું નહીં, એક લેયર બનવું જોઈએ। તો અહીં આપ જોઈ શકો છો કે મશીનની અંદર આપણે અહીં માટી લઈ, ટ્રેની અંદર માટી લઈ અને એ જે પણ આપણું બિયારણ છે એનું એક લેયર બનવામાં આવે છે, અને એ રીતે આપણે ટ્રે ભરીએ છીએ। અને આ ટ્રેનો આપણો જે ખર્ચ છે એ 50 થી 60 રૂપિયા આવી શકે છે, અને આ જે પણ ટ્રે છે એ હેવી મટીરિયલની છે, એટલે ફરી આપણે ઉપયોગ કરી શકીએ છીએ। ને આ ટ્રે આપણે ભર્યા બાદ એક જગ્યા પર મૂકવાનું રહેશે અને પ્રોપર પાણી આપવાનું રહેશે। અહીં 20 થી 25 દિવસની અંદર ધરું તૈયાર થઈ જાય છે, પણ ફંગીસાઇડનો પ્રોબ્લેમ ન થાય, ડાંગરનું ધરું પીળું ન પડે એની ખાસ સાવચેતી રાખવી જોઈએ, જેથી ડાંગરનું તરુને આપણે સીડ ટ્રીટમેન્ટ કરીને જ રોપવું જોઈએ। અને ડાંગરનું તરું 20 થી 25 દિવસનું થઈ જાય તે બાદ આપણે એને મશીનનો ઉપયોગ કરી અને ખેતરમાં રોપી શકીએ છીએ। માટે ખેડૂત મિત્રો, મશીન તો ઘણા બધા પાસે છે રોપવાના, પણ ધરું જે તૈયાર કરવાનું છે, કારણ કે આ ધરું આપણે જે રેગ્યુલર રોપીએ છીએ એ તરું નહીં કામ આવશે, આ રીતે જ ટ્રેની અંદર ઉગાડેલું તરુની જરૂર પડશે। તો આ એક નવો બિઝનેસ તરીકે પણ આપણે લઈ શકીએ છીએ, જેથી ખેડૂતોની એક અલગ આવક ઊભી થશે। આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે। ધન્યવાદ।